ડિયર સ્ટુડન્ટ, કેમ છો? આપણે આજે નીટ અને જેડબલઈ ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે નવો પોઈન્ટ લઈએ, આલ્કાઇનની C≡C, આલ્કાઇનની જળ વિભાજન પ્રક્રિયા. એટલે કાં તો Hg2+ અને H2SO4 અથવા તો મર્ક્યુરી સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ આપેલું હોય છે, અથવા તો આપણે આલ્કાઇનની આલ્કોહોલ સાથે પ્રક્રિયા. અને ત્રીજું HOCl એટલે હાઇપોક્લોરસ એસિડ અને HOBr એટલે હાઇપોબ્રોમસ એસિડ સાથે પ્રક્રિયા. હવે Hg2+ ની હાજરીમાં આલ્કાઇનનું જળ વિભાજન થાય તો કાર્બોનિલ સમૂહ રચાય છે અને પ્રથમ હુમલો OH- દ્વારા થશે. આ યાદ રાખજો. હવે આપણે આ ઉદાહરણ લઈએ 1 by 1 અને ન્યુક્લિયોફાઇલ થશે. OH- છે અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એક ઉદાહરણ લઈને સમજાવો. આપણે એસિટિલિન લઈ, ઇથાઇન કહેવાય છે. ધારો કે એનું જળ વિભાજન Hg2+ અને H+ ની હાજરીમાં થાય છે, તો શું થશે? પહેલી વાત તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન કોઈ એક બાજુ ખસી જાય એટલે માઇનસ અને પ્લસ થશે. હવે આ કાર્બનમાં 3 બંધ sp2 સંકરણ છે. વધુ વિદ્યુત ઋણતાવાળો કાર્બન ઋણભારિત હોવો જોઈએ, એટલે આ સ્થાયી છે અને આ અસ્થાયી છે. એટલે પ્રથમ હુમલો OH- નો થશે. હવે ખબર પડી, આનો પાઈ બંધ તૂટે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન જાય તો વધુ વિદ્યુત ઋણતાવાળો કાર્બન ઋણભારિત હોવો જોઈએ, તો અહીં વધુ વિદ્યુત ઋણતાવાળો ધનભારિત છે, અસ્થાયી છે. એટલે પહેલો એટેક OH- નો થશે. એટલે CH2OH ડબલ બોન્ડ CH2- થશે. સોરી, અહીં CH હોય, CH ટ્રિપલ બોન્ડ અહીંયા, એટલે CH- થશે. હવે એમાં H+ હુમલો કરીને દાખલ થાય છે. આની ઉપર H+ આવશે એટલે CHOH અને ડબલ બોન્ડ CH2 બનશે. હવે અહીંયા આગળ ફરીથી જળ વિભાજન થશે એક વખત, એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે. શું કામ એને અહીંયા નહીં જાય? કારણ કે આ દાતા સમૂહ છે અને અહીંયા ઇલેક્ટ્રોન આવે તો ઋણભાર વધી જાય, એટલે આ અહીંયા ખસીને જશે, એટલે માઇનસ અને પ્લસ. તો પહેલો હુમલો તો OH- નો જ થશે અને પછી H+ અહીં જશે, એટલે CH ઉપર 2 OH આવશે, નહીં H+ જોડાઈ જાય એટલે CH3 થશે. પણ એક જ કાર્બન ઉપર 2 OH હોય તો અસ્થાયી હોય છે. OH અને H પાણીનો અણુ જશે
એટલે કાર્બોનિલ સમૂહ બનશે, એટલે આપણી નિપજ ઇથેનॉल બનશે, ઇથાઇન માંથી ઇથેનॉल બનશે. આ રીતે પ્રોડક્ટ આપે છે. હવે આપણે હાઇપોક્લોરસ એસિડ ની વાત કરીએ. હાઇપોક્લોરસ એસિડ એસિટિલિન ની HOCl સાથે, मतलब કે હાઇપોક્લોરસ એસિડ સાથે પ્રક્રિયા. HOCl માં શું હોય છે તો OH- અને Cl+ હોય છે. આનો પાઇ બંધ તૂટે છોકરાઓ, એટલે આ બે ઇલેક્ટ્રોન અહીં ખસી જાય, ધનભારિત થાય. એટલે અહીંયા પહેલો હુમલો OH નો થાય, કારણ કે આનો ધનભાર વધુ અસ્થાયી છે, કારણ કે આનું સંકરણ sp2 છે. sp2 સંકૃત sp સંકૃત કાર્બન વધુ ઋણભારિત હોય અને તેમાં OH દાખલ થાય, એટલે અહીંયા OH આવશે અને અહીંયા CH2Cl બનશે. હવે ફરી પાછો એક વખત HOCl દાખલ થાય, ફરી પાછો એક વખત HOCl દાખલ થાય એટલે આનો પાઇ બંધ તૂટશે. તો આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ખસીને જશે, કારણ કે દાતા છે એટલે પ્લસ અને માઇનસ. તો અહીંયા OH- અને Cl+, OH અહીં હુમલો કરીને જોડાશે, એટલે અહીંયા CH OH અને CH2Cl હાઇડ્રોજન લખાઈ જાય છે. હવે અહીં CHCl આ રીતે રચાશે. હવે અહીંયા આગળ આ CH2Cl બન્યું, CHCl2 અને CHOH. અહીંયા આગળ શું થશે, એક જ કાર્બન ઉપર બે OH હોવા છતાં સ્થાયી થશે. અહીંયા આગળ આ ક્લોરીન છે, હાઇડ્રોજન, એટલે આનો ધનભારિત હાઇડ્રોજન આના ક્લોરીન સાથે જોડાય અને સ્ટેબિલિટી પ્રાપ્ત કરશે. હવે જો એને ગરમ કરવામાં આવશે તો અહીંથી OH અહીંથી H પાણી દૂર થશે વધુ તાપમાને ગરમ કરતા, તો CHCl2 અને CHO નિપજ આપશે. 2,2-ડાયક્લોરો ઇથેનॉल પ્રોડક્ટ બનશે. અહીંયા કોઈ હાઇડ્રોજન બંધ નથી પણ ધ્રુવીય બંધ રચાય છે. હવે આપણે મસ્ત ઉદાહરણ લઈએ. પ્રક્રિયા પૂર્ણ કરો. એક મસ્ત ખાલી જગ્યા પૂર્ણ કરો, આવા પ્રશ્ન બહુ હોય છે. આપણે એક ઉદાહરણ લઈએ. CH3C3 એની સોડામાઇડ સાથે અને સોડામાઇડ ભેગો મિથાઇલ ક્લોરાઇડ છે, તો નિપજ A મળે છે. એ કયો હશે? એની Hg+2 અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા B મળે છે. આ B માંથી H2SO5 પસાર કરતા C મળે છે. C નું લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઇડ D4 H+ વડે પ્રક્રિયા કરતા D મળે છે. તો નિપજ કઈ થશે તે જણાવો. તો 1 by 1 આપણે લઈએ છોકરાઓ. સોડામાઇડ, હવે ટર્મિનલ આલ્કાઇન કહેવાય, એટલે આ એસિડિક હોય છે. આ NH2 Na+, અહીંથી C- ને H+ અહીં જોડાય, એક તો એમોનિયા જશે. સૌથી પહેલા
મોનોસોડિયમ પ્રોપિનાઇડ બનશે. પછી મિથાઇલ ક્લોરાઇડ હારે પ્રક્રિયા થાય, આ બે ભેગા છે CH3Cl, એટલે NaCl છૂટું પડશે અને ત્યાં આગળ આ જોડાશે, એટલે આપણો A થયો બ્યુટોઆઇન બનશે. બ્યુટોઆઇન આપણો A થયો. હવે આ શીખડાયું. હવે આલ્કાઇન નું શું કરવાનું હોય છે? આ સમજાયું ને, H+ NH2 આરે જાય એટલે NH3, ત્યાં સોડિયમ આવી જાય, મોનોસોડિયમ પ્રોપેનાઇડ. પછી મિથાઇલ ક્લોરાઇડ છે, NaCl દૂર થાય, મિથાઇલ જોડાઈ જાય, એટલે બ્યુટોઆઇન બન્યું. એનું હાઇડ્રોલિસિસ કરતા, જળ વિભાજન કરતા શું થશે? અહીં એક પાઇ બંધ તૂટે, મેં શીખડાયું, અહીં OH આવશે, અહીંયા H આવશે. પાછો એકવાર પાઇ બંધ તૂટે, એટલે અહીંયા OH, અહીંયા OH અને અહીંયા CH2 અને CH3 આવશે. એક જ કાર્બન ઉપર બે OH ના રહી શકે, એટલે H2O દૂર થાય, તો એ નિપજ બનશે આ B, બ્યુટેન 2-on બનશે. આ સમજાયું ને? એક પાઇ બંધ તૂટ્યો એટલે OH અહીં આવ્યો, H+ અહીં આવ્યો. પાછો પાઇ બંધ તૂટે એટલે અહીંયા OH આવશે ને અહીંયા H આવશે, બ્યુટેન 2-on બનશે. આ આપણો A, આ આપણો B. હવે એમાંથી H2SO5 પર સલ્ફ્યુરિક એસિડ પસાર કરીએ એટલે એસ્ટર બનશે. અહીંયા એક ઓક્સિજન ઉમેરાઈ જાય, એટલે CH3COO CH2CH3 આ આપણો C થયો. ઇથાઇલ ઇથેનોઇટ નિપજ મળશે. હવે એનું રિડક્શન કરતા LiAlD4 આ શીખડાયું લાસ્ટ લેક્ચરમાં. D- અને H+ હોય છે, તો આના કાર્બોનિલ ભાગ ઉપર D- હુમલો કરશે, અહીંયા આગળ H+ હુમલો કરશે, એટલે CH3CO અહીંયા D આવશે, અહીંયા H જોડાઈ જાય, એટલે પહેલા તો ઇથેનોલ છૂટો પડી જાય, અહીંયા D આવશે, અહીંયા OD આવશે, સોરી આ O- હોય એટલે H+ આવશે, D-, અહીંયા. તો આ રીતે નિપજ મળશે. કઈ થાય? D. શું થયું? આના ધન બાર ઉપર ઋણ બાર આવે, આના સાથે H+ જોડાઈ જાય, આના ધન સાથે ઋણ આવે એટલે D આવશે. આનો ઋણ છે એની ઉપર ધન આવે, આથી યાદ રાખવાનું. તો ડ્યુટેરિયમ વાળો ઇથેનોલ બનશે. પ્રોડક્ટ CH3CD2OH, CH2 ની બદલે CD2 બનશે. આ રીતની પ્રોડક્ટ બનતી હોય છે. હવે આપણે મુક્ત મૂલક યોક્સિલ પ્રક્રિયાઓ લઈએ. તો મુક્ત મૂલક યોક્સિલ પ્રક્રિયાઓ. જેને ઇંગ્લિશમાં ફ્રી રેડિકલ કહેવામાં આવે છે. મુક્ત મૂલક યોક્સિલ પ્રક્રિયાઓ. હવે મુક્ત મૂલક યોક્સિલ પ્રક્રિયામાં એક તો કાર્બેન હોય છે. મુક્ત મૂલક યોક્સિલ પ્રક્રિયામાં મુખ્ય આક્રમણ કરનાર સ્પીસીસ ઘટક કણ. પેલા તો ક્લોરોફોર્મ અને KOH આપણી બુકમાં છે. CHCl3 અને KOH કેવું છે? આલ્કોહોલિક
ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક કવચનું મિશ્રણ એ મુક્ત મૂલક પ્રક્રિયા આપશે યોક્સિલ. પછી હાઇડ્રોજન બ્રોમાઇડ અને પેરોક્સાઇડ. યાદ હોય તો પ્રતિ માર્કોવનિકોવનો નિયમ. આ બીજું. અને ત્રીજું આવશે CH2 જેને આપણે કાર્બેન કહીશું. કાર્બેન. આ ત્રણ ઘટકો એટેક કરશે અને મુક્ત મૂલક યોક્સેલ પ્રક્રિયા આપે છે. હવે પ્રક્રિયા કઈ રીતે થશે એની વાત કરીએ. આપણે પહેલા ડાયએઝોમિથેન લઈએ. હું આની વાત કરીશ પહેલા. CH2N2 હોય છે, એનું નામ છે ડાયએઝોમિથેન. C ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N અને CH2 આ ડાયએઝોમિથેન છે. સૌપ્રથમ એનું વિઘટન એને ગરમ કરતા આ બે ઇલેક્ટ્રોન આ લઈ લેશે અને આ બે લઈ લેશે એટલે CH2 કાર્બન બનશે અને બે નાઇટ્રોજન N2 સ્વરૂપે છૂટા પડશે. N2 ગેસ ઉડી જાય. હવે કીટીન હોય, કીટીન આ ડાયઝોમિથેન એમાંથી તો કાર્બન બનશે, કીટીન માંથી પણ બનશે. કીટીન એટલે CH2CO. આને કીટીન કહેવાય છે. સિંક કીટીન માંથી પણ કાર્બન બનશે. એને ગરમ કરતા અહીંથી ને આ બે ઇલેક્ટ્રોન આ લઈને ચાલ્યા જાય એટલે CH2 કાર્બન બનશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે છે. એટલે કીટીન માંથી કાર્બન બને અને ડાયએઝોમિથેન માંથી ને કાર્બન બનશે. હવે આપણે એની મુક્ત મૂલક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છોકરાઓ. ધારો કે ઇથિન લઈને આપણે યોક્સેલ પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. સૌપ્રથમ ઇથિન લઈને CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન એની કીટીન સાથે પ્રક્રિયા કરતા ગરમ કરશો એટલે હવે ખબર પડી ગઈ કાર્બન મોનોક્સાઇડ જાય અને કાર્બન મળશે. હવે અહીંયા ભાગીદારીના બે ઇલેક્ટ્રોન બે પાસે એક એક છે એ લઈને છૂટા પડે. તો આની પાસે તો બે ઇલેક્ટ્રોન છે જ. એ અહીંયા જોડાઈ જશે. એટલે સાયક્લોપ્રોપેન બની જશે. એક આનો ઇલેક્ટ્રોન એક આનો એક આનો એક આનો તો CH2 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 ની પર સાયક્લોપ્રોપેન બનશે. હવે આપણે બ્યુટાઇન લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH3 આ બ્યુટાઇન છે. એની કીટીન સાથે પ્રક્રિયા આ કીટીન કહેવાય. કીટીન ગરમ કરવું જરૂરી તો જ કાર્બન મળે. અહીંયાથી ને મુક્ત મૂલક એટલે બે એક એક ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય. વિચારજો એટલે આ કાર્બન અને આ કાર્બન પોતપોતાનું ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય. તો આ જે કાર્બન છે એના બે ઇલેક્ટ્રોન છે, એક અહીંયા રોકે ને એક અહીંયા રોકે. તો આ રીતે નિપજ મળશે. અને આમ પણ લખી શકાય. આમ જોઈએ બંધ રેખા બંધારણથી તો CH3 CH3 1 2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન બનશે. આ ટાઈપની પ્રોડક્ટ આપે છે. આ મુક્ત મૂલક યોક્સેલ પ્રક્રિયા આપણે શીખીએ છીએ. હવે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરે તો એસ્ટર આપે છે. એ પણ એક મુક્ત મૂલક યોક્સેલ પ્રક્રિયા થઈ.
કાર્બોક્સિલિક એસિડ કાર્બન સાથે પ્રક્રિયા કરી અને એસ્ટર આપે છે. આપણી પ્રોડક્ટ એસ્ટર આપે છે જે આપણે જોઈએ. કાર્બન નથી, કાર્બેન છે. એસિડિક એસિડમાં કાર્બન ઉમેરાય તો એસ્ટર કેમ બને? ધારો કે આપણે એસિડિક એસિડ લઈએ અને કીટીન સાથે ગરમ કરીએ CH2CO, એટલે CH2 અને CO ઉડી જાય. ચાલો હવે અહીંયા CH2 કાર્બન છે, આ CH3COO અને H છે. અહીંયા આગળ આ માઈનસ અને આ પ્લસ છે, તો અહીંયા આગળ આ H પ્લસ અહીંયા જોડાશે, એટલે બે દાન કરીને પ્લસ થશે. આ તટસ્થ, આ પ્લસ દૂર થાય છે, એ કાર્બનના બે ઇલેક્ટ્રોન દાન કરી દે છે, એટલે મેળવી તટસ્થ, આ ગુમાવીને પ્લસ, એટલે CH3 પ્લસ બનશે. એટલે જે માઈનસ છે એમાં CH3 પ્લસ જોડાઈ જાય, થઈ ગયું એસ્ટર. અહીંથી ને H પ્લસ આના કાર્બન આરે જોડાય, આની ખાલી કક્ષકમાં દાન કરી દઈએ એટલે આ તટસ્થ થઈ જાય, ગુમાવીને પ્લસ, એટલે CH3 મિથાઇલ બને. એ મિથાઇલ ધન અને ઋણ વડે આકર્ષાય અને એસ્ટર બનાવી નાખે ડાયરેક્ટ. હવે ઇથેનોલ છે, એ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા નહીં આપે, કારણ કે એમાં એટલો બધો એસિડિક H પ્લસ હોતો નથી. યાદ રાખજો, ઇથેનોલ ડાયઝોમિથેન સાથે રિએક્શન નહીં આપે, કારણ કે આ જેટલો O અને H વચ્ચેનો બંધ ધ્રુવીય છે એટલો નથી, કારણ કે અહીંયા ઇથેનોલ છે એ પાણી કરતા ઓછો એસિડિક હોય છે છોકરાઓ. અહીંયા પર દાતાસમ એટલે ઋણભાર વધારે, આ ધ્રુવીયતા ઓછી છે એટલે આ પ્રક્રિયા નહીં થાય. અહીંયા O અને H ની ધ્રુવીયતા વધારે હતી એટલે પ્રક્રિયા થાય છે. એટલે ઇથેનોલ છે એ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા નહીં આપે, પરંતુ વિનાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપશે. CH2 ડબલ બોન્ડ CH અને OH, વિનાઇલ આલ્કોહોલ લઈ તો અહીં એસિડિક હાઇડ્રોજન છે, તો ડાયઝોમિથેન માંથી કાર્બન અને નાઇટ્રોજન છૂટું પડે. અહીંયા O અને H વચ્ચેનો બંધ ધ્રુવીય છે. શું કામ? આનું સંકરણ હવે sp2 છે, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, આ ધ્રુવીયતા વધારે છે, એટલે આ H પ્લસ અહીં જોડાય અને સમજાયું મેં એ મુજબ CH3 પ્લસ બને, એ અહીં આવી જાય, તો CH2 CHO અને CH3 બનશે, મિથોક્સી ઇથિન બનશે. આ તો પ્રોડક્ટ બને છે. હવે એક ચક્રીય સંયોજનનું ઉદાહરણ લઈએ તો તમને મજા આવે. ધારો કે અહીંયા CH2OH છે, પછી અહીંયા C ડબલ OH છે, અને અહીંયા OH સમૂહ આવેલો છે, એની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા થાય. તો વિચારજો અહીંયા એસિડિક હાઇડ્રોજન કેટલા છે. આ મિથાઇલ આલ્કોહોલ છે, હમણાં જ કીધું આલ્કોહોલની એસિડિકતા
આલ્કોહોલ છે, ફિનોલ નથી. આલ્કોહોલની એસિડિકતા પાણી કરતાં ઓછી. આ ફિનોલિક છે એટલે એમાં H+ એસિડિક હોય એટલે વધારે ધ્રુવીય. કાર્બોક્સિલિક એસિડમાં H+ એસિડિક હોય તો અહીં 2H+ થાય અને 2 મિથાઇલ બને. કેમ? આના 2 અણુ વપરાય. 2 વખત કાર્બેન. આ 2 કાર્બેન 2H+ સાથે જોડાશે એટલે આમાંથી CH3+ અને CH3+ બનશે. એક અહીંથી આવશે, અહીંથી નહીં આવે. આલ્કોહોલ એસિડિકતા ઓછી હોય 2H+, અહીંયા મિથાઇલ આવી જાય તો આ CH2OH એમનેમ રહેશે અને અહીંયા COOCH3 અને OCH3 રચાશે. તો આ પ્રકારની પ્રોડક્ટ બનતી હોય છે. હવે પેરોક્સાઇડ આપણે 11મા ધોરણની બુકમાં છે એ પેરોક્સાઇડ. HBr વાળી પ્રક્રિયા લઈએ. યાદ હોય તો પ્રતિ માર્કોવની કર્વ. આપણે પ્રોપીન લઈએ, અસમિત આલ્કીન. હવે યાદ રાખજો, અસમિત આલ્કીન પ્રતિ માર્કોવની કર્વના નિયમના અનુસાર પણ HBr સાથે હોય તો જ, એટલે HBr ભેગો પેરોક્સાઇડ હોવો જોઈએ. તો નિયમ મુજબ વધુ ઋણ ઘટક માર્કોવની કર્વના નિયમ મુજબ વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જાવ છે. અહીં બ્રોમિન વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય છે. એનું રીઝન એ છે કે અહીંયા પાઈ બંધ તૂટે એટલે તો આમ થશે. હવે આમાંથી ને પણ H અને Br આ મુક્ત મૂલક થશે તો અહીંયા Br જોડાઈ જાય. ધારો કે તો આ પ્રાથમિક મુક્ત મૂલક છે અને ધારો કે અહીંયા Br આવી જાય તો દ્વિતીયક મુક્ત મૂલક છે. તો શીખડાયું પ્રાથમિક મુક્ત મૂલક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોય એટલે બ્રોમિન અહીંયા જ જશે અને પછી અહીંયા H જોડાશે એટલે નિપજ 1 બ્રોમો. આ મુક્ત મૂલક પ્રક્રિયા છે, બરાબર. મુક્ત મૂલક પ્રક્રિયા દ્વારા અહીંયા આપણને 1 બ્રોમો મળશે. હવે ખાસ યાદ રાખજો, જો અહીંયા HCl હોય તો, HCl અને પેરોક્સાઇડ હોય તો આ જ પ્રક્રિયા. તો અહીંયા બ્રોમિન, અહીંયા સોરી ક્લોરીન છે એ અહીંયા નિયમ મુજબ તો માર્કોવની કર્વ મુજબ જ નિપજ મળે. એટલે વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જ આવે. આ રીતે નહીં, આ જ મળે. એટલે પ્રતિ માર્કોવની કર્વનો નિયમ HCl કે HI ને લાગુ પડતો નથી. ભલે પેરોક્સાઇડ હોય HBr ને જ લાગુ પડે. પ્રતિ માર્કોવની કર્વનો નિયમ ઓનલી એપ્લિકેબલ. એનું રીઝન એ છે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય. ખાસ યાદ રાખજો. અને ઉષ્મા શોષક છે.
આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય છે અને પછી ઉષ્મા શોષક છે. આનું રીઝન આ છે. હવે આપણે વધુ આવતા અંકે એટલે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર અભ્યાસ કરીશું. આ યાદ રાખજો, ખાસ બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમને ચર્ચા કરું છું.